રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત કાલાઘોડા પાસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યમરાજના વેશભૂષાના કપડાં પહેરીને લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન એક ખાનગી સંસ્થાને સાથે રાખીને કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે, એ અનુસંધાને લગભગ મહિનાથી અમે પબ્લિકને અવેર કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરીએ છીએ, અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ। એ અનુસંધાને આજે અમે બે પાત્રોનો સહારો લીધો છે, યમરાજ અને ચિત્રગુપ્ત। તો યમરાજ હેલ્મેટ વગરના વ્યક્તિને પકડે છે અને એને યમલોક લઈ જવાનું કહે છે, અને ચિત્રગુપ્તને પૂછે છે કે ભાઈ આનું લેખાજોખા શું છે। એટલે ચિત્રગુપ્ત એને જણાવે છે કે આનું કે કાયમનો પ્રોબ્લેમ છે, એ નિયમનું પાલન કરતો નથી ને કાયમી ક્યારે બી હેલ્મેટ પહેરતો નથી। એટલે એ યમરાજ એને લઈ જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પોલીસ આવી અને એને બચાવે છે અને એના વતી એશ્યોરન્સ આપે છે કે હવેથી આ ભાઈ હેલ્મેટ પહેરશે અને માફ કરો અને જવા દો। तो मैं प्रयत्न करूँ। हम यहाँ पे यमराज बन के ट्रैफिक पुलिस और संभव इनिशिएट के साथ आज वडोदरा की जनता के बीच में ट्रैफिक नियम का इम्पोर्टेंस बढ़ाने के लिए आए कि ट्रैफिक रूल्स क्यों इम्पोर्टेंट होते हैं और क्यों नहीं होते। हम लोग चाहते हैं कि यहाँ पे जितने भी लोग जो अभी शाम के टाइम पे निकल रहे घर से निकलते वो हेलमेट पहन के निकले। आयुष अग्रवाल हम लोग संभव इनिशिएट के साथ है और वडोदरा पुलिस के साथ है। तो હું આજે ચિત્રગુપ્તનો પાત્ર નિભાવું છું। મારો લોકોને એ જ સંદેશ છે કે જે આપણી વડોદરા સરકાર છે, વડોદરા પોલીસ છે, એ લોકોએ જે નિયમો બનાવ્યા છે આપણા માટે જ બનાવ્યા છે। હેલ્મેટ પહેરવું, ટ્રાફિકનું નિયમોદર પાલન કરવું, આપણું વ્હીકલ અપ ટુ ડેટ રાખવું, એ બધું આપણા ભલા માટે છે। સરકારે જેવી નિયમો બનાવ્યા છે આપણા માટે બનાવ્યા છે, તો એનું ઉલ્લંઘન કરીને આપણું ભલું નથી થવાનું। એક્સિડન્ટ થઈને આપણે આપણો પરિવાર બરબાદ કરી દઈએ છીએ, આપણી જિંદગી બરબાદ કરી દઈએ છીએ। એના કરતાં આપણે જે નિયમો છે એનું પાલન કરી અને સરકારની માટે આપણે સરકારને મદદરૂપ થવું જોઈએ। આપણા સમાજમાં બદલાવ ત્યારે જ આવશે જ્યારે આપણે પોતામાં બદલાવ આવશે। થેન્ક યુ। દ્વિજ પંડ્યા।